કાજલ બુલેટિનના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, શબે બરાતની રાતને લઈ વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિ અને સલામતી સાથે લોકો પોતાના તહેવાર ઉજવી શકે તે હેતુથી આજરોજ વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે એસીપી શ્રી ભોજાની તથા સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ, કુંભારવાડાના પીઆઈ તેમજ કાલડીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીની ઉપસ્થિતિમાં આ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શાંતિ સમિતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાથી સાદિક કાજલવાલાનો રિપોર્ટ। સીપીપીઆઈ ચૌહાણ સાહેબ છે, એમને ઘણો બધો અનુભવ છે, તમે ઓળખી લેશો। એમની બાજુમાં એચએમ વ્યાસ સર બેઠા છે, જે કારેલીબાગ પીઆઈ છે, કોઓપરેટિવ છે, ત્રણે ત્રણ। એટલે કંઈ બી ઘટના બને, કંઈ ઇનપુટ હોય તો તમે અમને શેર કરશો। જેટલું વહેલું શેર થશે એટલું અમે ઝડપથી એનો કંઈક નિકાલ લઈ આવશું। કરતા હોય છે, રાત જાગરણ કરતા હોય છે, કુરાન પડતા હોય છે, નમાઝ પડતા હોય છે, દુખિયાઓને કંઈક એમને સહાય કરતા હોય છે, આ બધું જ કરતા હોય છે। પણ મેઇન એનો એમ એ હોય છે કે એ કેમ છે તો કે આ જગતની અંદર આપણે આવ્યા એ કોના આધારે આવ્યા કોઈ જાણતું જ નથી। કોણે મોકલ્યા આપણને એ કોઈ જાણતું નથી અને એને આપણે યાદ કરતા નથી। ત્યારે આપણે આ વાડામાં બધા પ્રસરી ગયા, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, આ બધા એના હિસાબથી આપણે જ્યારે કંઈક દુઃખ પડે ત્યારે ગમે ત્યાં માથા ટેકવા જઈએ, કોઈ મંદિરમાં, મસ્જિદમાં, આ બધા હવની રીતે જતા હોય છે। પણ દુઃખ એટલા માટે છે કે જેને યાદ કરવાના હોય કે કોણે આપણને મોકલ્યા છે, ખાલી એને યાદ કરો ને આપણે દુઃખના સમયે, તો આ વસ્તુ જેને તકલીફો હોય એ પડતી નથી એવું કહેવાય છે, શાસ્ત્રોમાં કહેવાય છે અને આમે ચર્ચામાં પણ આ વસ્તુ આપણે કહેવાતી હોય છે કે ના ભાઈ। આજની મીટિંગનો હેતુ શું? ખાસ કરીને શબ્બે બારાતનો મુસ્લિમ સંપ્રદાયનો એક ધાર્મિક તહેવાર આવી રહેલો છે, આવતીકાલે છે। એના પૂર્વાર્ધમાં મુસ્લિમ નાગરિકો અને સમાજ આજની રાત ખુદાને પ્રાર્થના કરશે, પોતાના જે કંઈ સુખ દુઃખ છે એની આપસમાં ચર્ચા કરશે અને નમાઝ પણ પઢવામાં આવશે। આ આખી રાત લગભગ મુસ્લિમ નાગરિકોનું એક પ્રકારનું જાગરણ કહીએ તો બી આપણે કહી શકશું, જે એમનો એક ધાર્મિક તહેવાર છે, પવિત્ર તહેવાર છે। આ શાંતિ સમિતિનો મુખ્ય હેતુ એવો છે કે મુસ્લિમ અને હિન્દુ કમ્યુનિટી વચ્ચે હાર્મની જળવાઈ રહે અને શાંતિથી તહેવાર પૂર્ણ થાય। પોલીસનો સજ્જડ બંદોબસ્ત રાખવામાં આવશે, પેટ્રોલિંગ રહેશે અને તમામને અત્રેથી એક સૂચના કરવામાં આવ્યું છે કંઈ પણ નાની સૂની ઘટના ન બને એની તકેદારી રાખે અને કશું કંઈ બને તો ઇન્સ્ટન્ટ અધિકારીને એમના સીધા જ ફોન ઉપર ઇન્ફોર્મ કરશે। આજની મીટિંગમાં શું નિર્ણય લેવાયો? આવતીકાલે મુસ્લિમ બિરાદરોનો ઈદ બરાતનો એક પવિત્ર અને ધાર્મિક તહેવાર છે। એ તહેવારની અંદર રાત જાગરણ કરતા હોય છે કે જેની અંદર આ લોકો કુરાન પડતા હોય છે, નમાઝ પડતા હોય છે અને દુઆઓ માંગતા હોય છે। હકીકતમાં વર્ષોથી આ ઉજવાતા તહેવારમાં મેઇન હેતુ એ છે કે આ દુનિયાની અંદર જો આપણે આવ્યા છીએ તો કોના હિસાબે આવ્યા છે, બસ એને ફક્ત યાદ કરો। આ તો બધા હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ, આ બધા તો વાડા છે, તો જેને આપણને મોકલ્યા છે એક જ વ્યક્તિ, આ એક જ જણનું આ કામ છે કે જે મોકલે છે એને કોઈ યાદ કરતું નથી। તો એના માટે ઇબાદત કરવી, એના માટે એમને યાદ કરવા, એના માટે ઈદ બારાતનો તહેવાર એક ખૂબ જ શાંતિથી ઉજવાય એ માટે અહીંયા સિટી પોલીસ સ્ટેશનમાં અમે એક મિટિંગ રાખી છે અને હંમેશા તહેવાર પહેલાં મિટિંગોના દ્વારા અમને ઘણો ફરક પડ્યો છે। હિન્દુ મુસ્લિમ બધા અહીંયા તો શાંતિ છે જ અને શાંતિથી ઉજવાશે, એમાં કોઈ બેમત નથી। કે સોની, બરોડા। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें